ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, બુટલેગરો એ પોલીસની રહેમ નજર હેઠળ આ બધું જ કરી રહ્યા છે. આ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ખૂબ બધી બબાલો થઈ. આ વિષય પર રાજનીતિ પણ થઈ, એટલે પક્ષ વિપક્ષના નેતાઓ આમને સામને આવી અને નિવેદનબાજી કરવા લાગ્યા. અને આખો મુદ્દો જે થરાદથી શરૂ થયો હતો, એ મુદ્દો દારૂબંધી ઉપર હતો, એ હવે પોલીસ પર જતો રહ્યો. અને એના પછી રાજકીય પક્ષો હવે એકબીજાને કોણ કેટલું ખરાબ બોલી શકે ત્યાં સુધી પહોંચી ગયા છે. જે મુદ્દાથી શરૂઆત થઈ હતી, એ મુદ્દો બધા જ ભૂલી ગયા છે. મૂળ મુદ્દો હતો કે થરાદમાં જિગ્નેશ મેવાણી જાય છે અને ત્યાંથી વિડીયો બનાવીને કહે છે કે સ્કૂલની આટલી નજીક દારૂ અને ડ્રગ્સ વેચાય છે. એના પછી પોલીસ સ્ટેશન જાય છે, મહિલાઓ સાથે ત્યાં હલ્લાબોલ કરે છે, પોલીસને સવાલ કરે છે અને જે રીતના પોલીસ સાથે વર્તન કરે છે, પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે, આખો મુદ્દો ત્યાં શિફ્ટ થઈ ગયો. મૂળ મુદ્દો તો એ હતો કે ગુજરાતમાં દારૂ વેચાય છે, તમને ને મને બધાને ખબર છે, પણ એમાં આપણે શું કરી શકીએ, નેતાઓ શું કરી શકે? સોલ્યુશન સુધી કોઈ પહોંચવા તૈયાર જ નથી. બધાને મુદ્દો ખબર છે, પણ એના સોલ્યુશન સુધી જાય એની પહેલાં કોણ કોને કેટલું ખરાબ કહી શકે ત્યાં બધા જ પહોંચી ગયા છે. થરાદથી જે મુદ્દાની શરૂઆત થઈ, ત્યાં થરાદના જેટા ગામમાં એક ખૂબ સરસ શરૂઆત કરવામાં આવી છે. ગામના લોકો એક મીટિંગ કરી. મીટિંગમાં યુવાનોથી લઈને વડીલો અને બધા જ હાજર હતા અને એમાં પોલીસને પણ બોલાવવામાં આવ્યા. મીટિંગમાં શું થયું તો પોલીસ સાથે એકદમ સામાન્ય રીતના વાત કરવામાં આવી. એક કાગળ આપવામાં આવ્યું. કાગળમાં બધા જ બુટલેગરોના નામ હતા. ક્યાં અડ્ડા ચાલે છે, કેટલા સમયથી ચાલે છે, કોણ ચલાવી રહ્યું છે, એ લિસ્ટ પોલીસને આપવામાં આવ્યું. અને જેટા ગામના લોકોએ પોલીસને એવી વિનંતી કરી કે આટલા લિસ્ટ તમને આપીએ છીએ, તમે આ લોકોને બંધ કરાવો, કારણ કે યુવાધન આમાં બરબાદ થઈ રહ્યું છે. એમાં પોલીસે પણ સારો એપ્રોચ બતાવીને એમને એવું કહ્યું છે કે અમે તમારા નામ કોઈને નહીં કહીએ, કોણે નામ આપ્યા છે એ પણ નહીં કહીએ. થરાદની આસપાસમાં જેટલા પણ અડ્ડાઓ ચાલે છે, જેટલા બુટલેગરો છે, જે દારૂ સપ્લાય કરે છે, એ બધાના નામ આ ગામના લોકોએ આપ્યા છે. આપણે જ્યારે મુદ્દો કોઈ હોય અને એ ગુજરાતની યુવા પેઢી સાથે જોડાયેલો હોય, તો એમાં ગંભીર થવાના બદલે આપણે આટલા આક્રોશિત થઈ અને એને ક્યાં લઈ ગયા? આપણને પણ પ્રશ્ન થાય છે કે આપણે એના માટે શું કર્યું? આપણને બધાને ખબર છે કે આપણી આસપાસ ક્યાંક આપણા વિસ્તારમાં આપણે આંખ ઉઠાઈને જોઈએ તો ક્યાંક દારૂના અડ્ડા ચાલે જ છે. કોણ ચલાવે છે, કોની રહેમ નજર હેઠળ ચાલે છે, બધાને ખબર છે. હવે પોલીસ આ ગામમાં ગઈ, મિટિંગમાં સામેલ પણ થઈ, એ લોકોને એવું આશ્વાસન પણ આપ્યું છે કે અમે કાર્યવાહી કરીશું. પણ પ્રશ્ન એ થાય કે પોલીસ પણ આમાં ઇન્વોલ્વ હોઈ શકે, કારણ કે જે બુટલેગરો આવે છે, એટલે જો સામાન્ય લોકોને આ બધા જ નામ ખબર છે, ગામના લોકોએ આખું લિસ્ટ બનાવીને આપ્યું, તો શું પોલીસને આ નામ નહીં ખબર હોય? શું પોલીસે બુટલેગરોને નહીં ઓળખતા હોય? પણ મુદ્દાની વાત જ એ આવે છે કે જ્યાં સુધી બધાના પોતાના પર ન આવે ત્યાં સુધી કોઈ એ વિષય પર વાત કરવા માટે કે પછી એ વિષયને ગંભીરતાથી લેવા માટે તૈયાર જ નથી હોતા. આપણે દારૂબંધીની વાત કરીએ, ખુલ્લેઆમ સુરતમાં કેવી રીતના એક 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો હતો, એનો વિડીયો આપણે જોયો. એના પછી પોલીસ જાગી અને પછી એ બધું જ ખાલી કરાવડાયું. તો પોલીસને બધું જ ખબર હોવા છતાં કેમ પોલીસ આંખ આડા કાન કરે છે? જો ગૂગલ મેપમાં દારૂના અડ્ડા મળતા હોય તો પછી પોલીસને કેમ નથી મળતા? થરાદના જેટા ગામમાં લોકોએ લિસ્ટ તો પોલીસને આપી છે, પોલીસ આગળ કેવી રીતના કાર્યવાહી કરે છે, એની સાથે એ બુટલેગરોને કોની રહેમ નજર હેઠળ કામ કરી રહ્યા છે, એવા અધિકારી અને પોલીસ સામે પણ ક્યારે કાર્યવાહી થાય છે, એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.